સુરત પોલીસના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અડાજણ પોલીસ સ્ટેશનની ટીમે સરાહનીય કામગીરી કરી છે। અડાજણમાં થયેલી 48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ માત્ર 2 દિવસમાં ઉકેલીને તમામ મુદ્દામાલ રિકવર કરીને માત્ર 20 દિવસમાં જ ફરિયાદીને તેમની પૂરેપૂરી રકમ પરત સોંપી દેવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવાની સાથે સાથે ભોગ બનનાર નાગરિકોને તેમનો ચોરાયેલો મુદ્દામાલ ઝડપથી પરત અપાવવા માટે એક અનોખું અને લોકાભિમુખ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન એટલે કે 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વધુ એક પીડિત પરિવારના ચહેરા પર ખુશીઓ પાછી લાવવાનું પ્રસન્ન કાર્ય કરવામાં આવ્યું છે। અડાજણ વિસ્તારમાં થયેલી એક બહુ મોટી ઘરફોડ ચોરીની રકમ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપાઈ હતી। આ હાઈ પ્રોફાઇલ ચોરીની વિગત એવી હતી કે ગત તારીખ 18 મે 2026ના રોજ સુરતના પોસ્ટ ગણાતા અડાજણ વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને 7 તસ્કરોએ અધત કહી શકાય તેવી કુલ 48 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની મોટી વારદાતને અંજામ આપ્યો હતો। મકાનમાંથી લાખોની રોકડ ગાયબ થઈ જતા અડાજણ પોલીસ મથકમાં સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગુનેગારોને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી। અડાજણ પોલીસની સર્વેલન્સ ટીમ અને ડી સ્ટાફના જવાનોએ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની નેટવર્કની મદદથી માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમની પાસેથી ચોરીમાં ગયેલી 48 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ એટલે કે 100% મુદ્દામાલ અકબંધ હાલતમાં રિકવર કરવામાં પોલીસને એક બહુ મોટી સફળતા સાંપડી હતી। મુદ્દામાલ રિકવર થયા બાદ કાનૂની પ્રક્રિયા ખૂબ જ ઝડપી પૂર્ણ કરવામાં આવી હતી। ચોરીની ઘટના બન્યાના માત્ર 20 દિવસની અંદર આ રકમ ફરિયાદીને પરત અપાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું। ગતરોજ યોજાયેલા ખાસ કાર્યક્રમ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના વરદ હસ્તે આ 48 લાખ રૂપિયાની પૂરેપૂરી રોકડ રકમ સત્તાવાર રીતે ફરિયાદી પરિવારને સુપરત કરવામાં આવી હતી। ચોરી થયેલા લાખો રૂપિયા આટલી ઝડપથી અને સુરક્ષિત રીતે પાછા મળી જશે તેવી આશા ગુમાવી ચૂકેલા ફરિયાદી પરિવારે જ્યારે પોતાની આખી રકમ પરત મેળવી ત્યારે તેમની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી। આ પ્રસંગે ફરિયાદીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા સુરત શહેર પોલીસની સુપરફાસ્ટ કામગીરી, પ્રામાણિકતા અને ત્વરિત એક્શન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। સુરત પોલીસની આ સરાહનીય અને પ્રસન્ન કામગીરીથી ખાખી વર્દીની છાપ જનતામાં વધુ મજબૂત અને વિશ્વાસપાત્ર બની છે। ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે સાહેબ 18 તારીખ 18/5 મારા ઘરે 1:30 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો। મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો। ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ। અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ। પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો, સાહેબે મને સાંત્વના આપી પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય એમ, પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને। ખૂબ ખૂબ આભાર બધાનો, આપનો અને આપની ટીમનો।